એક 56 સાકળ 8 નંબર સાકળ સાકર 9 12 માં છે આજે તો જ પૈસા દેવાના નગર નહીં નગર નહીં તો ગેરંટી આપ ફૂલ ગેરંટી આ હોલસેલ માં બધું અહીંયા મળશે 10 વર્ષથી આના ધંધો કરું છું 20 વાળા 30 વાળા 40 વાળા 60 વાળા આજે ઉપાડો બજાય મારું સૈન્ય ઓલા પણ રાખણ કરી હાલશે 40 રૂપિયાના 250 મમરાના લાડવા લઈ જાઓ, સિંગ ડાળિયા લઈ જાઓ તમે 50ના 250 લઈ લો। મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભાવનગર રાજકોટ રોડ ઉપર અને અહીંયા તાલુકા પંચાયતની બાજુમાં જ છે આપણે જે ભરકાદેવી આશ્રમ છે જે રિલાયન્સ ટ્રેડર્સની બાજુમાં ચાઉંડા પતંગ ભંડાર આ સ્ટોલ નાખવામાં આવ્યો છે અને અહીંથી જ તે શરૂઆત થઈ જાય છે। બે સાઈડ પતંગના સ્ટોલ અને શેરડીનું વેચાણ શરૂ છે ખૂબ જ મોટા પ્રમાણમાં। જેમ આપણે આગળ વધીએ એમ આપણે સ્ટોલ જોવા મળશે। રીલ પાવ અત્યારે આપણે તાલુકા પંચાયતની બાજુમાં આવ્યા છીએ। અહીંયા સામે છે નગરપાલિકાનો બગીચો અને આ ભાવનગર રાજકોટ રોડ ઉપર તે ખૂબ જ મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થઈ રહ્યું છે। અહીંયા શેરડીના અને પતંગના સ્ટોલ લાગેલા છે અને પુષ્કળ પ્રમાણમાં કાળી શેરડી સફેદ શેરડી અહીંયા ઉતરી છે। તો મિત્રો કોઈને લેવી હોય તો અહીંયા આવી જજો। શું છે કાળી શેરડીનો ભાવ? 500નો ભારો। ભારામાં કેટલા રાડા આવે? સફેદ ના એનો શું ભાવ? કોનો ભારો? સરસ મજાની રંગબેરંગી નાની મોટી પતંગ વેચાણ શરૂ છે। જો અહીંયા તમે તિરંગા પણ લગાડ્યા છે। ભારત માતા કી જય। તો ઢગલે ઢગલા માળીની શેરડી અહીંયા આવી જાજો શેરડી લેવા। મસ્ત મજાની માળી મીઠી મીઠી કાળી શેરડી વેચે છે અને ખૂબ જ મીઠી છે। માળી પાસે આવજો લેવા। અહીંયા પણ તમે જોઈ શકો છો કે પતંગ અને શેરડી છે। તાલુકા પંચાયતની જે આ દિવાલ છે ત્યાં અમારા કનારથી જે રામદેવસિંહ ગોહિલ છે એનો પતંગનો સ્ટોલ છે અને સરસ મજાની મોટી મોટી પતંગો અને રીલ પણ તમે જોઈ શકો છો। રીલ અને રીલ પાઈ પણ દે છે। તમે અહીંથી રીલ લેવો તો તમને પાઈ પણ દે છે અને સરસ મજાના અલગ અલગ વેરાયટીમાં નાના મોટા તમને રીલ્સ મળશે અને સરસ મજાની પાકી દોરી આવશે। તમારું પતંગ શકશે બાકીના બધાને કપાઈ જાય એવું સૌદેવભાઈ અમારે કહે છે। જો ગેરંટી વાળા એમ ને મારા સૌદેશીઓનું એવું કેવું છે ને અમારા ભાણુભાઈ આવ્યા છે। જો ગોપીભાઈ દેશ કનારથી રીલ પાવા આવ્યા છે। જય માતાજી। ઉડે તો જ આવો હે ઉડે તો જ પૈસા દેવાના નગર નહીં નગર નહીં તો ગેરંટી આપ ફૂલ ગેરંટી 10 માણે અવાજ હોય। દરબાર પતંગ ભંડાર જો અમારે રામદેવસિંહજી ગોહિલ ને કર્મરાજસિંહ ગોહિલ કનાડ વાળા હોય ઈ તે અહીંયા પણ સરસ મજાના મોટા મોટા બાળકો માટેના જે પંપુડા વગાડવાના છે અને મોરા છે અને સરસ મજાની મોટી મોટી ખંભાતી પતંગ પણ છે। ખીડકી રીલ અને મોટા મોટા પંપુડા છે। જો તમે બાળકો માટેના માસ છે પહેરવાના મોરા
જો તમારા પુંપુડા કેવા વાગે છે. તમે પણ આવા પુંપુડા લઈ જાઓ અને ધાબા માટે ધબધબાટી બોલાવો, શેરીઓ ગજાવો ઘેરમાં. હા એ બાજુમાં તમને લાડવા, મમરાના લાડવા, તલના લાડવા ને ચીકી ને નાનકટા ને બધી વસ્તુ મળવાની છે. શું ભાવ છે? સિંગપાક 50 ના 250, ડાળિયા એ રીતે 60 ના 250. બોરાનો ભાવ શું છે? ગમે લ્યો 40. તો આ સરસ મજાના જે મોરા છે ને ભાઈ કે છે 40 રૂપિયા છે. આ મોટા પંપુડાના 30 રૂપિયા. વગાડો તો. ₹30 મોટા મોટા પંપુડા. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ટાઉન હોલની એક્ઝેક્ટ સામે, જ્યાં અહીંયા પણ મસ્ત મજાના પતંગના સ્ટોલ લાગ્યા છે અને અહીંયા રીલ પાવાનું કામ પણ અત્યારે શરૂ છે, તમે જોઈ શકો છો. તો ચાલો તમને હું દેખાડી દઉં સરસ મજાના કેવા રંગબેરંગી નાના મોટા મસ્ત મજાના પતંગ છે. બાપા સીતારામ સ્ટોર. પૂછે ભાડાનું 300 રૂપિયા છે. ભાઈ એમનો ફોટો આવી જવો નો ભાવ શું છે? શેરડી 40 રૂપિયા રાડું. 40 નું રાડું. હા અત્યારે ગ્રાહકી છે કે નથી? ગ્રાહકી જ નથી નથી. નથી માલ ઉતાર્યો પણ ગ્રાહકી નથી એવું છે ગ્રાહકી ને? નથી. કેટલા દી અહીંયા બેઠા છો? 15 થી 15 દી થયા. 15 થી અહીંયા બેઠા છે એક ધારા. એક ભાઈ કા કરજો આયા હોના 5 વેચી કોઈ નથી આવતું. અત્યારે શેરડીને આમાં શેરડીનો ગ્રાહક હોવો જોઈએ ને. આ હું આમાં ખાવું પીવું હું અત્યારે પૂછ્યા મરે 8 મણ થઈ ગયા. આ દીધે એક વેપાર કા ખાતો નથી. 8 દી થયા અહીંયા શું? અહીંયા 15 થી એક ધારા તો અહીંયા છોકરા દોર્યા. પેલા હપ્તા જેવા થઈ ગયા. હવે આમાં ધંધો કરવો બહુ મસ્ત હાલે છે. લાડવાનો સિંગપાકનો શું ભાવ છે? 50 નું 250, 40 નું 250, એવા બધા ભાવ છે. 40 નો 250 હું મમરાના લાડવા ભમરાના લાડા 40 ના 250. 40 ના 250, પછી સિંગ ડાળિયા તલ બધું 50 રૂપિયાનું. એ બધું 50 નું. ક્યાંની બનાવટ કહેવાય? આપણી પોતાની પોતાની જ છે. ઘરની બનાવટ. આ સિવરમાં જ બનાવો છો? સિવરમાં. સચિનભાઈ માંદાવાળા. શશીભાઈ માંજાવાળા. રાહુલભાઈ સુસરીવાળા. એમ છે આપણે ઘણા વર્ષથી ચાલે પણ સારી વસ્તુ છે. નવતારની દોરી આવે છે, વર્ધમાનનું છે.
આની હોલસેલ પ્રાઇસ છે 600 રૂપિયા. આપણે 650માં વેચીએ છીએ. વસ્તુ બહુ સારી આવે છે. 9 તારની દોરી આવે છે. કેટલા મીટર આવે? આ 2500 મીટર દોરી આવશે. તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ સિહોરની મેન બજારની અંદર. વડલેથી આપણે એન્ટર કર્યું છે અને બે બાજુ તમે જુઓ તો પતંગ અને જે બાળકો માટેના જે મોરા છે પહેરવાના અને પંપુડા એનું વેચાણ શરૂ છે. શું છે વિજયભાઈ? શું છે પતંગનો ભાવ? 40નો પંચો ગમે એ લ્યો. એક જેટ આપણે સરકારી દવાખાનાની સામે ઊભા છીએ અને બાપા સીતારામ આ પતંગનો સ્ટોલ છે અને અત્યારે રીલ પવાઈ રહ્યા છે. અને આજે મકર સંક્રાંતિના 2 જ દિવસ એટલે આડા છે અને આ સાંજ પણ પડી ગઈ છે અને સિહોરની અંદર આ લાઇટ નથી એની લીધે માણસો અને ધંધો કરવાવાળા ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન થયા છે. અને આ ભાઈ તો તમે જુઓ અહીંયા જનરેટરની પણ સુવિધા કરી છે કેમ કે લાઇટ નહોતી હેરાન થઈ ગયા ને. 2 દિનનો ધંધો હોય અને વાંધો નથી આવ્યો. ક્યારે લાઇટ વહી ગઈ હતી? 10 વાગ્યાની સવારની. આ તહેવારમાં લાઇટ જાય થોડુંક સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ. હે સરકારી દવાખાનાની સામે આવી ગયા છીએ અને અહીંયા હિંમતભાઈ માંજાવાળા જે કહેવાય છે એનો અહીંયા પતંગનો સ્ટોલ છે. અને તમે જોઈ શકો છો કે મસ્ત મજાની મોટી મોટી પતંગો પણ અહીંયા વેચાણ શરૂ છે અને બાજુમાં અહીંયા રીલ પણ ખોવાય છે. તો એ પણ હું તમને દેખાડું. ગુનાને જાણીતા આપણે હિંમતભાઈ છે. હોલસેલમાં બધું અહીંયા મળશે. 10 વર્ષથી આના ધંધો કરું છું. 20 વાળા, 30 વાળા, 40 વાળા, 60 વાળા. એક પતંગ વેચું 60, 40, 20, 30, 50 વાળા. અલગ અલગ વેરાયટીના પતંગ છે. 500 વાળા છે, 300 વાળા છે, 800 વાળા છે. 20 થી ચાલુ થાય ઠેઠ 750 સુધી ચાલુ છે. વેરાયટી માસ છે, આ ભૂંગળા છે, નાની ફીરકી, આ ફુગા છે, વેલ માછલી છે. આપણે બધું અહીંયા હોલસેલમાં મળે એવું તો આપણે આપીએ છીએ બધાને. 10 વર્ષથી રિલે અહીંયા વેચીએ છીએ. બાજીગર, ચેલેન્જ, બાજીગર આ વર્ષે બહુ ભાવ વધી ગયેલો છે. બાજીગર હા બ્લેક, હા ખૂબ માર્કેટ બ્લેક બાજીગર જ લેવાનું. પંપુડાનો ભાવ શું છે ભાઈ? મોરાના 40 રૂપિયા, પંપુડાના 10 રૂપિયા, 20 રૂપિયા, 30 રૂપિયા. અલગ અલગ જેવો પપુડા એવો ભાવ છે. એવો ભાવ છે. અવાજ કેવો આવે આનો? વાહ. 156 સાંકળ 8 નંબર સાંકળ. 9-12 તારમાં છે આજે. પક્ષીનો રાજા જો તમે અહીંયા તમને અહીંથી લાડવા, દરેક પ્રકારના લાડવા અને ચીકી મળી રહે. સરકારી દવાખાને સામે છે આ શક્તિનો રાજા અને આ કાકા વેચાણ કરી રહ્યા છે આ ભાઈ. અને જેમ જેમ આપણે બજારની અંદર આગળ વધીએ છીએ એમ પતંગ રીલનું વેચાણ અહીંયા થઈ રહ્યું છે તમે જુઓ. અને અહીંયા શેરડીનું પણ વેચાણ થઈ રહ્યું છે. બસ બજારની કાળી શેરડી. અને અહીંયા તમે જુઓ પતંગનો પણ સ્ટોલ લાગેલો છે. અહીંયા પણ રીલની ખૂબ ટ્રાફિક છે. હા ભાઈ એવું નથી કરવું. હા ભાઈ એવું નથી કરવું. લઈ જાઓ સાહેબ, લાડવા સસ્તા છે. 40 રૂપિયાના 250 મમરાના લાડવા લઈ જાઓ. સિંગ ડાળિયા લઈ જાઓ તમે, 50ના 250 લઈ લો.
ગોળમાં બનાવેલા હો ભાઈ, ખાંડિયું નહીં. લઈ જાઓ કાકા લાડવા. ક્યાંની આ 50 ના બનાવટ 250. ક્યાંની છે? ક્યાંની બનાવટ? આ હેન્ડમેડ છે સાહેબ. બનાવે આઈની હા, જ છે? ઘરે માણસો બેઠા છે, બનાવે છે તાજે તાજે, અને અહીંયા માલ આવે ને આપણે સિહોરની તો આપણી આ બનાવટ છે. સિહોરની જ આઈટમ છે પ્રોપર. ઘરે 5 થી 7 વ્યક્તિ બેઠેલા છે અને બનાવે છે. અને દેશી ગોળમાં બનાવેલી આઈટમ, નાના બાળકો ખાય, મોટા ખાય, કોઈને નડે નહીં. હા, 500, 50, 40 વાળા, 70 વાળા. તો અત્યારે આપણે ઇનાયતભાઈ લારી આવી ગયા છે. ઝૂલેલાલ કોમ્પ્લેક્સ છે ચંદુકા સાહેબના દવાખાનાની સામે. અને ઇનાયતભાઈ જો અહીંયા લાડવાની લારી એ ઊભા છે અને વેચાણ કરે છે. આવી જાઓ તમારા નાના બાળકો માટે રમકડા લેતા જાઓ. મોરા લઈ જાઓ, પપડા લઈ જાઓ. મિત્રો તમને 2025ની ઉત્તરાયણ જે મકર સંક્રાંતિનો બજારનો વિડીયો કેવો લાગ્યો? જો તમને ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો અને કોમેન્ટ જરૂર કરજો. મળી બીજા વિડીયો ચાવવાની બધાને જય માતાજી, બાપા સીતારામ. મળી બીજા વિડીયોમાં.